We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, my name is Neeraj Trivedi. Today we discuss energy storage welding and comparison of resistance welding and conventional welding. The first topic is energy storage welding. અત્યાર સુધી આપણે જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ જોયું એમાં આપણે એક વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. આ જે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે એ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે એ ડાયરેક્ટલી મેટાલિક જોબ સાથે કનેક્ટ કરેલું હોય અને મેટાલિક જોબ મીન્સ વાયા ઇલેક્ટ્રોડ કનેક્ટ કરેલું હોય અને ઇલેક્ટ્રોડ થ્રુ જોબને હીટ મળે અને જોબ છે એનું વેલ્ડિંગ થાય. મેઇન વસ્તુ એ છે કે વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે એ ડાયરેક્ટ સિંગલ ફેઝ એસી સપ્લાય સાથે કનેક્ટ હોય વાયા ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર. એ જે મેથડ છે એને કહેવાય લાઇન કરંટ વેલ્ડિંગ. લાઇન કરંટ વેલ્ડિંગ. હવે અમુક મટીરિયલ હોય જેમ કે મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, એ મેથડથી આપણે જે અત્યાર સુધી જે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મેથડ ભણ્યા એનાથી વેલ્ડિંગ ન થઈ શકે. એના માટે સ્પેશિયલ મેથડનો યુઝ થાય. એ મેથડનું નામ છે એનર્જી સ્ટોરેજ વેલ્ડિંગ. એકચ્યુઅલી એમને શું જોઈએ કે બહુ થોડા સમય માટે હાઈ કરંટ જોઈએ. for welding of magnesium and aluminium, very large current is required for very small amount of time. So this can be possible by the use of energy storage welding. બહુ ઓછા સમય માટે વધારે કરંટની જરૂર પડે છે જે એનર્જી સ્ટોરેજ વેલ્ડિંગથી પોસિબલ છે. સર્કિટમાં તમે જોઈ શકો છો કે અહીંયાથી 3 ફેઝ એસી સપ્લાય છે. 3 ફેઝ એસી સપ્લાય પહેલાં જાય છે 3 ફેઝ રેક્ટિફાયરમાં. રેક્ટિફાયર છે એ એસીનું ડીસીમાં કન્વર્ટ કરશે અને ફરીથી પછી એનું રેક્ટિફિકેશન થયા ડીસીમાં કન્વર્ટ થયા પછી ફરીથી એને સ્ટેપ અપ કરવામાં આવશે, મીન્સ વોલ્ટેજ વધારવામાં આવશે અને પછી એને કેપેસિટર, અહીંયા તમે જોઈ શકો છો આ સ્વિચ ઇગ્નિશન કોન્ટેક્ટર છે. અત્યારે આ કોન્ટેક્ટર છે એ રેક્ટિફાયર સાથે કનેક્ટ કરેલો છે, તમે જોઈ શકો છો. એટલા માટે જે ડીસી કન્વર્ટ કરીને સ્ટેપ અપ થઈને જે વોલ્ટેજ આવે છે એ બધા ક્યાં સ્ટોર થાય છે? કેપેસિટરમાં. આ કેપેસિટર છે એની વેલ્યુ હશે 2500 થી 3500 માઇક્રોફેરાડે અને અપ ટુ 3000 વોલ્ટ સુધી ચાર્જ થઈ શકશે, જે બહુ મોટી વેલ્યુ છે. જો આટલી ઊંચી વેલ્યુથી કેપેસિટર ચાર્જ થાય તો તમને સારી એવી એનર્જી મળી રહે જેનાથી કરીને જોબ છે ઇઝીલી વેલ્ડ થઈ શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ કેપેસિટર છે એ બહુ હાઈ વોલ્ટેજે ચાર્જ થશે અને જ્યારે વેલ્ડિંગ કરવું હોય એ સમયે વેલ્ડિંગ કરવું હોય ત્યારે આ જે કોન્ટેક્ટર છે એનું કનેક્શન અહીંયા કરવામાં આવે છે. આ સાઈડ કનેક્શન થશે એટલે કેપેસિટરમાં જેટલા વોલ્ટેજ સ્ટોર છે એ વાયા પ્રાઇમરી ઓફ ધીસ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર ડિસ્ચાર્જ થશે, જેને કારણે જોબને બહુ થોડાક સમય માટે હાઈ વેલ્ડિંગ કરંટ મળશે અને જે મેગ્નેશિયમ અથવા એલ્યુમિનિયમના જે જોબ્સ હોય એની વચ્ચે વેલ્ડિંગ થઈ શકે. તો આ છે એનર્જી સ્ટોરેજ વેલ્ડિંગ. આનું નામ એનર્જી સ્ટોરેજ વેલ્ડિંગ એટલા માટે છે કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ જે એસી 3 ફેઝ એસી સપ્લાય છે એમાંથી જે એને પહેલાં રેક્ટિફાઈ કરી છે. રેક્ટિફિકેશન થયા પછી એને સ્ટેપ અપ કરી છે એટલે વોલ્ટેજની વેલ્યુ વધારવામાં આવે છે અને પછી એને કેપેસિટરમાં સ્ટોર કરવામાં આવે છે. કારણ કે કેપેસિટરમાં આપણે હાઈ વોલ્ટેજને સ્ટોર કરીએ છીએ એટલા માટે આનું નામ છે એનર્જી સ્ટોરેજ વેલ્ડિંગ. સો ધીસ નથિંગ, ઇટ્સ વેરી ઇઝી. ઇટ કેન બી આસ્ક્ડ ઇન 2 marks or 3 marks in question number 5C or 5D, or it can be asked in question number 4A. Now we see the next topic, that is
ધ ડિફરન્સ બિટવીન રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એન્ડ કન્વેન્શનલ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એન્ડ કન્વેન્શનલ વેલ્ડિંગ, અત્યાર સુધી જે આપણે ભણ્યા છે એ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે. કન્વેન્શનલ વેલ્ડિંગ એટલે શું? તો કે તમે જોયું હશે કે કારખાનામાં કે ત્યાં કોઈ માણસ છે વેલ્ડિંગ મશીન લઈને વેલ્ડિંગ કરતો હોય. તમને પિક્ચર દેખાડું. જો આજે ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, એ કન્વેન્શનલ વેલ્ડિંગનું છે. અહીંયા એક માણસ ઊભો વેલ્ડિંગ મશીનથી વેલ્ડિંગ કરે છે. એક હાથમાં વેલ્ડિંગ મશીન હોય, બીજા હાથમાં વેલ્ડિંગ રોડ હોય કે જેમ આપણે સોલ્ડરિંગ કરતી વખતે સોલ્ડરિંગ આયર્ન અને સોલ્ડરિંગ વાયરનો યુઝ કરીએ છીએ, સેમ વે વેલ્ડિંગ મશીન અને વેલ્ડિંગ મટીરિયલની જરૂર પડે વેલ્ડ કરવા માટે. આને કહેશું આપણે કન્વેન્શનલ વેલ્ડિંગ. એની કોઈ સ્પેસિફિક ડેફિનેશન નથી, ખાલી મગજમાં રાખો. કન્વેન્શનલ વેલ્ડિંગ એટલે એવું વેલ્ડિંગ કે જે સામાન્ય રીતે કારખાનામાં કે કોઈ નાનું એવું વેલ્ડિંગ કરવું હોય ત્યાં યુઝ થાય એ. આ પિક્ચર જો તમને આઈડિયા આવી જશે. સો ફર્સ્ટ ડિફરન્સ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં સ્પેશિયલાઇઝ મશીનની જરૂર પડે. તમે જોયું હશે અત્યાર સુધીની આપણે જેટલી સર્કિટ જોઈ બધામાં ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ડક્ટર આવે, હીટ કંટ્રોલ સર્કિટ આવે, સિક્વન્શિયલ સર્કિટ આવે, ઇલેક્ટ્રોડ્સ આવે, વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર આવે. તો આ બધા એટલે શું થયું? આ બધું ભેગું થઈને એક મશીન બનાવે, દેટ ઇઝ કોલ્ડ સ્પેશિયલાઇઝ મશીન. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કરવા માટે તમારે સ્પેશિયલાઇઝ મશીનની જરૂર પડશે. જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગ છે એમાં તમારે ખાલી ઓપરેટર જોઈ કે જે વેલ્ડિંગ મશીન છે અથવા જે વેલ્ડિંગ ડિવાઇસ છે એને ઓપરેટ કરી શકે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ડિફરન્સ. સેકન્ડ ડિફરન્સ ઇઝ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઇઝ સુટેબલ ફોર લાર્જ ક્વોન્ટિટી વેલ્ડ જોબ્સ. જ્યારે તમારે 100 જેટલા જોબ્સ છે અથવા 100 કરતાં વધારે અથવા લાર્જ ક્વોન્ટિટીમાં જોબ્સ હોય એનું વેલ્ડિંગ કરવું હોય ત્યારે તમારે રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો યુઝ થાય છે. જ્યારે તમારે છૂટક, સપોઝ તમારે સ્કૂટર છે, સ્કૂટરમાં તમારી સ્કૂટરની અંદર ઘોડી છે કે કંઈ બી કોઈ વસ્તુ મેટાલિક પાર્ટ છે એ છૂટા પડી ગયા છે, તમારે વેલ્ડિંગ કરવા જવું હોય તો એ ઓકેશનલ યુઝ થયો. બહુ નાની એક કે બે નાની એવી વસ્તુ થઈ. જ્યારે નાની ક્વોન્ટિટીનું વેલ્ડિંગ કરવું હોય ત્યારે કન્વેન્શનલ વેલ્ડિંગનો યુઝ થાય છે. જ્યારે મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે મોટા મેટાલિક પાર્ટ્સ જોઈન્ટ કરવાના હોય અને એની સંખ્યા બહુ વધારે હોય ત્યારે રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો યુઝ થાય છે. સો ઇટ ઇઝ સુટેબલ ફોર લાર્જ ક્વોન્ટિટી વાઇલ કન્વેન્શનલ વેલ્ડિંગ ઇઝ સુટેબલ ફોર સ્મોલ ક્વોન્ટિટી જોબ્સ. નેક્સ્ટ, ઇકોનોમિકલ ફોર બેચ પ્રોડક્શન. બેચ પ્રોડક્શન જ્યારે તમારે ઓનલાઈન પ્રોડક્શન કરવાનું હોય ત્યારે આ વસ્તુ ઇકોનોમિકલ છે. તમારે જ્યારે ઓકેશનલ યુઝ માટે કે મીન્સ ક્યારેક જ તમારે યુઝ કરવાનું હોય ત્યારે તમને કન્વેન્શનલ વેલ્ડિંગ સુટેબલ પડે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ત્યારે તમને મોંઘું પડે. ઇકોનોમિકલ એટલે કેટલો ખર્ચો થાય. જો તમારે બેચ પ્રોડક્શન હોય, એટ અ ટાઈમ તમારે બહુ લાર્જ ક્વોન્ટિટીમાં સોલ્ડરિંગ કરવાનું હોય તો એના માટે સોલ્ડરિંગની વેલ્ડિંગ કરવાનું હોય તો એના માટે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે ઇકોનોમિકલ પડે. પણ બહુ સ્મોલ ક્વોન્ટિટીમાં હોય, એક દિવસમાં 1 કે 2 વાર જ વેલ્ડિંગ કરવાનું હોય તો પછી રેઝિસ્ટન્સ વેલ્ડિંગ મોંઘું પડે. એના કરતાં બેટર છે કન્વેન્શનલ વેલ્ડિંગ યુઝ કરવું. સો થર્ડ ડિફરન્સ ઇઝ ઇકોનોમિકલ ફોર બેચ પ્રોડક્શન while it is economical for occasional use. ફોર્થ ડિફરન્સ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં પાવર રેટિંગ છે એ બહુ હાઈ હોય છે, જ્યારે કન્વેન્શનલમાં પાવર રેટિંગ છે એ મોડરેટ મીન્સ મીડિયમ હોય છે, બહુ હાઈ નહીં બહુ લો નહીં એ ટાઈપનું. ફિફ્થ ડિફરન્સ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં જોબ છે ને ડાયરેક્ટલી વેલ્ડ કરવામાં આવે છે. જોબ ઇઝ ડાયરેક્ટલી વેલ્ડેડ, કોઈ વેલ્ડિંગ મટીરિયલની જરૂર પડતી નથી. ઇન ફિફ્થ ડિફરન્સ, જોબ છે એને ડાયરેક્ટલી વેલ્ડ કરવામાં, તમે આપણે અત્યાર સુધી જોયું કે ડાયરેક્ટ જે ઇલેક્ટ્રોડ્સ છે, ઇલેક્ટ્રોડ્સની વચ્ચે જોબ્સને રાખવામાં આવે છે, એમાં હીટ પસાર કરવામાં આવે છે, એટલે ડાયરેક્ટલી વેલ્ડ થાય છે. જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં વેલ્ડિંગ મટીરિયલની જરૂર પડે. જેમ આપણે સોલ્ડરિંગ કરીએ, સોલ્ડરિંગ કરતી વખતે એક હાથમાં સોલ્ડરિંગ આયર્ન હોય અને બીજા હાથમાં શું હોય? સોલ્ડરિંગ વાયર. તો સોલ્ડરિંગ વાયર ઓગળતો જાય એમ સોલ્ડરિંગ થતું જાય. સિમિલરલી કન્વેન્શનલ વેલ્ડિંગમાં તમારે વેલ્ડિંગ મટીરિયલ રોડ, એક સળિયો હોય કે જેને ગરમ કરીને તમે શું કરતા હશો? વેલ્ડિંગ કરતા હશો. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇનિશિયલ સેટઅપ કોસ્ટ ઇઝ હાઈ. જ્યારે તમે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કરવું હોય તો એના માટેની તમારી સિસ્ટમ જ્યારે તમે તમારી ફેક્ટરીમાં અથવા તમારા પ્રોજેક્ટમાં તમે યુઝ કરો તો એનું ઇનિશિયલ કોસ્ટ બહુ હાઈ હશે. પણ જ્યારે જેમ તમે એનો યુઝ કરતા જશો એમ તમને, અથવા બેચ પ્રોડક્શન તમારું બહુ હાઈ હશે, લાર્જ ક્વોન્ટિટીમાં તમે પ્રોડ્યુસ કરશો એટલે ધીમે ધીમે તમને એની કોસ્ટ છે એ રિકવર થવા મળશે.
કહેવાનો મિનિંગ એમ છે કે સ્ટાર્ટિંગમાં તમારે ખર્ચો વધારે કરવો પડે, પછી જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગ છે એમાં કંઈ ઇનિશિયલ સેટઅપ કોસ્ટ બહુ હાઈ હોતી નથી. ખાલી તમારે વેલ્ડિંગ મશીન જોઈએ, વેલ્ડિંગ મશીન ઇન ધ સેન્સ કે તમારે વેલ્ડિંગ ડિવાઇસ જોઈએ અને વેલ્ડિંગ રોડ જોઈએ. આ બે જ વસ્તુ જોઈએ. અને વેલ્ડિંગ કરી શકે એવો ઓપરેટર જોઈએ. તે કન્વેન્શનલ વેલ્ડિંગમાં તમારે કોસ્ટ બહુ હાઈ ઇનિશિયલ સેટઅપ કોસ્ટ હાઈ નથી, જ્યારે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં કોસ્ટ હાઈ હોય છે. નેક્સ્ટ, સ્ટેટિક સ્વિચિંગ ઇઝ રિક્વાયર્ડ. Now what is the meaning of static switching? Static switching એટલે એવી સ્વિચ કે જે વોલ્ટેજ અથવા કરંટથી ઓપરેટ થતી હોય. વોલ્ટેજ અથવા કરંટથી. તે વોલ્ટેજ અથવા કરંટથી ઓપરેટ થતી આપણે ડિવાઇસ કોને કહી શકીએ? તો કે એસસીઆરને કહી શકીએ. એસસીઆર આપણે તમને ખબર છે ગેટ વડે કરીએ તો ઓન થાય, અને એવી રીતે કોમ્બિનેશન સર્કિટ અથવા ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ થાય તો ઓફ થાય. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં આપણે કેવી સ્વિચનો યુઝ કરીએ છીએ? સ્ટેટિક સ્વિચિંગનો. જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં કેવી સ્વિચનો યુઝ થાય? મિકેનિકલ સ્વિચિંગ. મિકેનિકલ સ્વિચિંગ એટલે આપણે તમારા ઘરમાં જે લાઇટ પંખા ચાલુ કરવા માટે જે સ્વિચ આવે એને મિકેનિકલ સ્વિચ કહેવાય. તો એ ટાઈપની સ્વિચ છે એનો યુઝ થશે કન્વેન્શનલ વેલ્ડિંગમાં. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વોટર કુલિંગ ઇઝ રિક્વાયર્ડ ફોર ઇલેક્ટ્રોડ્સ. આનો મિનિંગ, 8મા પોઈન્ટનો મિનિંગ શું થાય છે કે આપણે પહેલાં જોયેલું હતું કે ઇલેક્ટ્રોડ્સ છે, ઇલેક્ટ્રોડ્સમાંથી હાઈ કરંટ પસાર થાય તો એમાં હીટ જનરેટ થાય, અને જો આપણે ઇલેક્ટ્રોડ્સને ઠંડા ન કરીએ તો ઇલેક્ટ્રોડ્સ છે એ જોબ સાથે મેલ્ટ થઈ જાય અથવા એની સાથે ચોંટી જાય. તો એવું ન થાય એટલા માટે ઇલેક્ટ્રોડ્સમાંથી આપણે શું કરીએ છીએ? પાણી પસાર કરીએ છીએ. તો ઇલેક્ટ્રોડ્સના કુલિંગ માટે આપણે પાણીની જરૂર પડે, જ્યારે કન્વેન્શનલની અંદર કોઈ જાતના કુલિંગની જરૂર પડતી નથી. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં પ્રિસિઝન તમને બહુ સારું મળે. એટલે પ્રિસિઝન મીન્સ કે તમારે જે જગ્યાએ, જે પોઈન્ટ ઉપર, જે કોન્ટેક્ટ ઉપર વેલ્ડિંગ કરવું હોય એ જ પોઈન્ટ ઉપર અને એટલી જ એક્યુરેસીથી થઈ શકે. જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં પ્રિસિઝન ડિપેન્ડ્સ એના ઉપર કરે ઓપરેટિંગ પર્સન કેટલી એક્યુરેસીથી કરે છે એના ઉપર આધાર રાખે. ઓપરેટિંગ પર્સન છે એ બહુ એક્સપિરિયન્સ હોય તો તમને પ્રિસિઝન સારું મળે. જો ભલે એક્સપિરિયન્સ હોય પણ જો એક દિવસમાં તમે એને ઘણા બધા વેલ્ડિંગ કરવાનું કામ આપો તો શું થાય કે જ્યારે વેલ્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરે, દિવસમાં સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કરે તો એનું પ્રિસિઝન સારું હોય. જેમ જેમ ટાઈમ પસાર થતો જાય એમ એની એનર્જી ઘટતી જાય, એમ એનું પ્રિસિઝન ધીમે ધીમે ઓછું થતું જાય. સો ઇન શોર્ટ કે તમે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં, કારણ કે મશીન વડે જ વેલ્ડિંગ થાય છે એટલા માટે પ્રિસિઝન તમને એમાં કેવું મળશે? બહુ સારું મળશે. જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં ડિપેન્ડ્સ શેના પર ડિપેન્ડ કરે? ઓપરેટિંગ પર્સન ઉપર કે એની એક્યુરેસી, એનું પ્રિસિઝન કેવું છે. નેક્સ્ટ લાસ્ટ ટોપિક, કોમ્પ્લેક્સ સિક્વન્શિયલ ટાઈમર ઇઝ રિક્વાયર્ડ. કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં તમે જોયું કે સિક્વન્શિયલ ટાઈમર છે એના વગર એકેય કામ થઈ ન શકે. સિક્વન્શિયલ ટાઈમરનું સર્કિટ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જ જોયું હતું કે સિક્વન્શિયલ ટાઈમર શું કરે? સ્ક્વીઝ ટાઈમ છે, વેલ ટાઈમ છે, હોલ્ડ ટાઈમ છે, ઓફ ટાઈમ છે, આ બધા જ ટાઈમર એની અંદર હોય. એ ટાઈમર પ્રમાણે કોન્ટેક્ટને ઓન કરે, ઓફ કરે, રિલેને ઓન કરે, એનર્જાઇઝ કરે, ડીએનર્જાઇઝ કરે. આ બધું કામ કોણ કરે? સિક્વન્શિયલ ટાઈમર. જો સિક્વન્શિયલ ટાઈમર ન હોય તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે એ પ્રોપરલી વર્ક કરી શકે નહીં. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં કોમ્પ્લેક્સ સિક્વન્શિયલ ટાઈમરની જરૂર પડે, જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં સિક્વન્શિયલ ટાઈમરની જરૂર પડતી નથી. ઓકે, ફરીથી ફટાફટ એક ડિફરન્સ જોઈ લઈએ. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં સ્પેશિયલાઇઝ મશીનની જરૂર પડે. સ્પેશિયલાઇઝ મશીન, જ્યારે કન્વેન્શનલની અંદર ખાલી ફક્ત ઓપરેટરની જરૂર પડે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં ક્યારે યુઝ થાય? ઇટ ઇઝ યુઝ સુટેબલ ફોર લાર્જ ક્વોન્ટિટી વેલ્ડ જોબ્સ, વાઇલ કન્વેન્શનલ વેલ્ડિંગ યુઝ ફોર સ્મોલ ક્વોન્ટિટી વેલ્ડ જોબ્સ. Resistance welding is economical for batch production, while the conventional welding is economical for occasional use. In resistance welding, power rating is very high, while in conventional welding, power rating is moderate. Next, fifth, in resistance welding, job is welded directly. જોબ છે એને ડાયરેક્ટલી વેલ્ડ કરવામાં આવે છે, કોઈ વેલ્ડિંગ મટીરિયલની જરૂર પડતી નથી. જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં વેલ્ડિંગ મટીરિયલ રોડની જરૂર પડે છે. નેક્સ્ટ 6, ઇનિશિયલ સેટઅપ કોસ્ટ ઇઝ વેરી હાઈ. ઇન રેઝિસ્ટન્સ વેલ્ડિંગ એની સ્ટાર્ટિંગ કોસ્ટ છે એ બહુ હાઈ હોય છે, જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં કોસ્ટ છે એ બહુ લો હોય છે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં સ્ટેટિક સ્વિચ એટલે SCR છે, ડાયોડ છે, આ સ્ટેટિક ટ્રાન્ઝિસ્ટર છે, ધીઝ આર કોલ્ડ સ્ટેટિક સ્વિચ. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં સ્ટેટિક સ્વિચની જરૂર પડે છે, જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં મિકેનિકલ સ્વિચ એટલે આપણા ઘરે જે સ્વિચો હોય છે એ સ્વિચને મિકેનિકલ સ્વિચ કહી શકો તમે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં વોટર કુલિંગની જરૂર પડે છે ઇલેક્ટ્રોડ્સ માટે, જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ્સ મીન્સ કુલિંગની જરૂર પડતી નથી.
રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં પ્રિસિઝન છે એ બહુ હાઈ હોય છે, બહુ સારું હોય છે, જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં પ્રિસિઝન ડિપેન્ડ કરે ઓપરેટિંગ પર્સન ઉપર. ઓપરેટિંગ પર્સન છે એનું પ્રિસિઝન કેવું છે એના ઉપર આધાર રાખે. લાસ્ટ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં સિક્વન્શિયલ ટાઈમરની જરૂર પડે છે. કોમ્પ્લેક્સ ભૂલાઈ જાય તો વાંધો નહીં, ખાલી સિક્વન્શિયલ ટાઈમર યાદ રાખજો. સિક્વન્શિયલ ટાઈમરની જરૂર પડે છે, જ્યારે કન્વેન્શનલ વેલ્ડિંગમાં સિક્વન્શિયલ ટાઈમરની જરૂર પડતી નથી. નો સિક્વન્શિયલ ટાઈમર ઇઝ રિક્વાયર્ડ. ઓકે, સો હિયર અવર 4th ચેપ્ટર ઇઝ કમ્પ્લીટેડ. તમને જો કંઈ આ ચેપ્ટરમાં કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરી શકો છો. આપણે બહુ સારી રીતે વાયા વિડીયો સિરીઝ આ ચેપ્ટર છે એ પૂરું કરેલું છે. કંઈ બી ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો વોટ્સએપથી, યુટ્યુબથી, ફોનથી, SMS થી. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, એમાં ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.